નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અત્યારે સુરતની શું પરિસ્થિતિ છે? સુરતની પરિસ્થિતિ અત્યારે કોઈ તકલીફ નથી. માલ તો મળે છે. જેમ તમે મને મેસેજ મળ્યા છે કે રાજકોટ અને એમાં થોડી તકલીફો છે અને ઘણા પંપો બંધ થયા છે. સુરતમાં એવી કોઈ અત્યારે તકલીફ નથી, પણ સુરતમાં નાયરાના પંપો બંધ થયા છે એવી થોડી મને માહિતી છે. પણ ઓએમસી એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીના કોઈ પેટ્રોલ પંપો બંધ થયા અત્યાર સુધીમાં કે ડ્રાય આઉટ થયા એવી કોઈ માહિતી નથી. સાહેબ, અત્યારે કઈ રીતના પેટ્રોલ આપવામાં આવે છે કંપનીઓ તરફથી? નહીં, કંપનીઓ તરફથી ઇન્ડેન્ટ જે મૂકવામાં આવે છે એમાંથી 40 થી 50% જેવો માલ આપવામાં આવે છે. ઘણી કંપનીઓ પૂરેપૂરો માલ આપે છે, એટલે કંપનીઓની ડિપેન્ડ છે કે ભાઈ કઈ રીતે છે. પણ અત્યારે અમારે એક તકલીફો એ થઈ છે કે ભાઈ અમારે એડવાન્સ પેમેન્ટ કરવું પડે છે. એટલે કંપનીઓમાં માલ લેવા માટે પહેલાં જેમ અમારે ડીઓડી ફેસિલિટી હતી કે ભાઈ આજે ઓર્ડર કરો એટલે સાંજે સુધીમાં પેમેન્ટ કરવાનું હોય છે, તેને બદલે અમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું આવે છે, ત્યાર પછી માલ આવે છે. સાહેબ, શું કારણ કે 40-50% જેટલો સ્ટોક આપવામાં આવે છે? અત્યારે વોર સિચ્યુએશનમાં એવું લાગે છે કે માલની સપ્લાય થોડો ઓછો આવતો હોય કે રિફાઇનિંગ કેપેસિટીમાં ઇફેક્ટ આવી હશે, તો એના હિસાબે એ લોકો પાસે માલ આવતો નહીં પૂરેપૂરો. એ હિસાબે પણ એ લોકો 50% જેટલો માલ આપવાની ટ્રાય કરે છે. ઘણી કંપનીઓ જેટલો ઇન્ડેન્ટ કરો છો એટલો બી આપે છે, એવું કંઈ નથી કે દરેક કંપની ઓછો માલ આપે છે. રહી વાત બીજી કે આજે અમે કલેક્ટરશ્રીને મળવા જઈએ છીએ અને ફ્યુચર પ્લાનિંગ માટે કે કલેક્ટરશ્રી પાસે શું માહિતી છે, કલેક્ટર અમને શું કહેવા માગે છે, કઈ રીતે અમારે કામ કરવું જોઈએ, એના માટે ગાઈડલાઇન્સ અને કર્ટસી વિઝિટ તરીકે અમે કલેક્ટરશ્રીને મળવા જઈએ રહ્યા છીએ. સાહેબ, લોકોને શું અપીલ કરશો? કારણ કે રાજકોટ, બરોડા અને અમદાવાદમાં આ પરિસ્થિતિ છે, સુરત માટે શું અપીલ? સુરતમાં અત્યારે એવી કોઈ માલ અછતની પરિસ્થિતિ નથી, એટલે કોઈ પેનિક કરવાની કે કસ્ટમરે માલ ભરાવી રાખીને સ્ટોર કરવાની જરૂર નથી. કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ એક વસ્તુ એવી છે કે ઘરમાં સ્ટોર કરશો, તમારો વપરાશ છે એટલાથી વધારે વપરાશ થવાનો નથી, તો વધારે પડતો સ્ટોરેજ કરીને ઘરમાં કોઈ જોખમ રાખશો નહીં. કેટલા દિવસ સ્ટોક ચાલે એટલો છે સુરત શહેરમાં? અત્યારે અમારી માહિતી પ્રમાણે મહિનો સુધી તો કોઈ તકલીફ પડે એવું અમને લાગતું નથી, પણ ફ્યુચર છે ભાઈ, પ્લાનિંગ કંપનીનું શું હોય અમને અંદર ખાને ખબર ના હોય. એટલે અત્યાર સુધી અમને એવી કોઈ માહિતી નથી કે ભાઈ શોર્ટ સપ્લાય કે વીકમાં આવશે કે 10 દિવસમાં આવશે, એવી કોઈ અત્યારે માહિતી નથી. સાહેબ, આપનો જે સ્ટોક આવે છે સુરત શહેરમાં એ ક્યાંથી આવે છે અને કઈ રીતના આવે છે? અમારો સ્ટોક જે આવે છે તે ઓએમસી માટે જે આવે છે તે અમારો બરોડા રિફાઇનરીથી આવે છે અને એ પાઇપલાઇન થ્રુ જ આવે છે. એટલે એ અત્યાર સુધીમાં કોઈ પાઇપલાઇનમાં માલ ઓછો આવ્યો કે એવી કોઈ માહિતી અમને નથી. એટલે માલ નથી એવું અત્યાર સુધી માહિતી કોઈ નથી, પણ કંપનીઓએ પોતાનો ટાઈમ શેડ્યુલ ફિક્સ કરી નાખ્યો છે કે ભાઈ સવારે એ લોકો જે ઓપનિંગ ટાઈમથી લઈને ક્લોઝિંગ ટાઈમ જે ફિક્સ હતો એની ઉપર જઈને એ લોકો માલ આપશે નહીં. સાહેબ, આપનો જે વિદેશથી સ્ટોક આવે છે ક્યાંથી આવે છે? વિદેશથી આપણી પાસે 40 કન્ટ્રીઓ છે, એની અંદરથી બધા માલો આવે છે. એટલે કંપની ગવર્મેન્ટને જ્યાંથી સસ્તો માલ પડતો હોય, જ્યાંથી ઇઝીલી અવેલેબલ હોય એ પ્રમાણે માલ મંગાવી દે છે. મોટાભાગનો માલ ક્યાંથી આવે છે વધારે? મોટાભાગનો માલ એમ કહો તો એક તો રશિયા છે અને બીજું સાઉદી ને એ બાજુથી બી ઘણો માલ આવે છે. એ બાજુ વોરની પરિસ્થિતિ છે, તો એના લીધે કોઈ તકલીફ થાય ખરી? નહીં, અત્યારે તમે જુઓ છો તમે ન્યૂઝ ચલાવો છો એમાં કહો છો કે ભાઈ હોર્મુઝ ખાડીમાંથી આપણે ઇન્ડિયન જહાજોને આવવા દીધા છે, તો અત્યારે આપણી મિનિસ્ટ્રી એટલી સજાગ છે કે ભાઈ આપણને તકલીફ પડવા દેશે નહીં એવું અમને લાગે છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.